અને થોડી બહાર ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં હોમવર્ક આપ્યું હતું કે બીજું કંઈ ગણો ન ગણો એક આ જોઈને આવું છે. ચલો તો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. આવડી ગયો તો સારી વાત, નથી આવડ્યું તો શીખવા મળશે. ચલો તો સૌથી પહેલા આપણે આની તો અકાઉન્ટ બનાવવાની વાત કરી છે તો એ તૈયાર કરી દઈએ આપણે. ચલો, મશીન અકાઉન્ટ. સૌથી પહેલા ડેપ્રિસિએશન આપણે કઈ રીતે આ વખતે ગણવાનું છે? એસએલ. તો એને લખી દો, આ દાખલો જે સોલ્વ કરું છું એસએલએમ પ્રમાણે સોલ્વ કરું છું. ચલો, સૌથી પહેલા આપણે એસેટ ખરીદી, એની જર્નલ આઈ થિંક આવડવી જોઈએ. ચલો તો જર્નલ પણ આપણે લખી દઈએ. 1/1/2005 ના રોજ બે મિલકત ખરીદી. તો એક હારે મિલકત ખરીદો તો અલગ જર્નલ લખવાની જરૂર નથી કે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, પાછું મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. અલગ અલગ તારીખે ઘટના બની હોય તો અલગ અલગ જર્નલ લખાય. તો આપણે ભેગે બોલી શકીએ 1 લાખ રૂપિયાનો છે ને 2 લાખ, ટોટલ ખરીદી 3 લાખ. તો લખ્યા 3 લાખ. ચલો, ક્લિયર થઈ ગયું. અહીંયા ડેબિટ બાજુ 1/1/2005 ના રોજ સામેનું નામ લખશું તો બેંક. જો હવે અહીંયા બે ઓપ્શન છે. અહીંયા તમે 3 લાખ પણ સીધા લખી શકો, એટલે કહેવાનો મારો મતલબ આ 3 લાખ લખી. ઘણા કે નહીં, પછી આ મિલકત વેચવી છે ત્યારે એનો ઘસારો કેટલો, બુક વેલ્યુ કેટલી, એ ગોતવા પછી મારે અલગ વર્કિંગ નોટ નથી બનાવી. તો એના માટે હું અહીંયા 2 લખી શકું. એટલે 2 માંથી એક રીત લખવાની. તો 2 ભાગ પાડે. એક મશીન કેટલાનું છે? 1 લાખ. બીજું મશીન 2 લાખ. તો સમજાય? તો આમ 2 અલગ અલગ દેખાડી શકો, અથવા આમ 2 વાર ન લખવું હોય તો સીધા કેટલા લખી શકો? 3 લાખ. તો 2 માંથી જે રીતે લખો ચાલશે. ચલો, પ્રોપર્ટી ખરીદી. હવે જરા ચેક કરો, 2005 માં ક્યાંય મિલકત વેચી છે તમે? તો વેચી ન હોય તો આના ઉપર શું લાગે? વર્ષના અંતે ડેપ્રિસિએશન. વર્ષ ડિસેમ્બરમાં પૂરું થાય છે કે માર્ચમાં? ચેક કરો. તો ડિસેમ્બર. ચલો, ડેપ ગણી દઈએ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો, ઘસારો ગણી દીધો. તો અહીંયા પણ કેટલા ટકા કીધા છે? 20%. તો 20% લખીએ, કેટલો ઘસારો થાય? 60%. તો 60%. 60 કઈ રીતે આવ્યા? તો એની ગણતરી દેખાડવી પડે. તો આપણે અહીંયા ગણતરી દેખાડવી. જમા બાજુ વર્ષમાં ડેટ પહેલા લખી દો, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, આ પહેલું મશીન છે. જો આમ અલગ અલગ દેખાડો તો અલગ અલગ, જો આ રીતે લખતા હોય તો આમ દેખાડો, અને ટોટલ હોય તો ટોટલ. તો 2 રીત બાજુમાં લખો છો તમે. ચલો, એક મશીન કેટલાનું છે? 1 લાખ. એના ઉપર 20% બોલો તો 20. તો વર્કિંગ નોટ મેં અહીંયા જ બનાવી દીધી. બીજું મશીન કેટલાનું છે? 2 લાખ. એના 20% બોલો 40. અને આમ 2 વાર ન લખવું હોય તો કોઈ આ 3 લાખ લખ્યા હોય તો એના ઉપર સીધા ગણે. 3 લાખના 20% બોલો 60. તો આ 2 માંથી એક લખવાનું. બંને એક્ઝામમાં નથી લખવાનું, નકર મશીન 6 લાખનું થઈ જાય, ઘસારો 1 ને 20 થઈ જાય. સમજાય છે ટોપિક? તો 3 લાખ જેણે લખ્યા એ સીધા 3 લાખના 20% ગણશે.
કોઈ 2 લાખ લખ્યા છે તો અલગ અલગ દેખાડશે, 1 લાખના આટલા, 2 લાખના આટલા. ક્લિયર મુદ્દો? સરસ. તો અત્યારે બંને રહેવા દઉં છું. તમને આમાં જે મજા આવે એક લખજો. ચલો, આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ. તો ક્લોઝ કરી દઈએ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અમાઉન્ટ પ્રમાણે વાત કરું તો 60,000. ચલો, પહેલું વર્ષ પૂરું તો આની પણ બેલેન્સિંગ કરવી પડશે ને પેલા વર્ષના અંતે. ચલો બેલેન્સિંગ કરો. બાય બેલેન્સ કેરીડ આઉટ. તો અહીંયા બી 2 રીત છે આપણી પાસે. તો 2 રીત પ્રમાણે અલગ અલગ મશીન જેણે બતાડ્યા હોય એ અલગ અલગ બેલેન્સ લખશે. ચલો, 1 લાખમાંથી 20,000 ગયા તો 80,000 નું એક વધ્યું. એક 2 લાખનું હતું એમાંથી 40,000 ગયા, 1,60,000. ક્લિયર થઈ ગયો મુદ્દો? અને જો આમ નહીં લખ્યું હોય, જેને એક હારે ભેગું લખ્યું હોય તો બેલેન્સ કેરીડ આઉટ સીધી ટોટલ 3 લાખમાંથી 60,000 ગયા તો 2,40,000. સમજાય છે મુદ્દો? ઓકે. તો હું ટેમ્પરરી એક હારે જે લખ્યા ને એને હટાવી દો, પછી હમણાં થોડી વાર પછી લઈ દઈએ. ચલો, 3 લાખ ઓર વાળો અહીંયાથી ટોપિક કાઢ નાખો ઘડીક વાર. પેલા હું સિંગલ હવે સમજાય. પેલા મેં ખાલી કહી દીધું કે આવી આપણી પાસે અલ્ટરનેટિવ હોય છે, જે ફોલો કરો છો. થોડી વાર સમજવા આ ઈઝી પડશે એટલે આપણે આને ફોલો કરીએ છીએ. ચલો, ટોટલ કરી દઈએ. તો આ બાજુનું ટોટલ કેટલું છે? 3 લાખ. તો આ બાજુનું પણ ટોટલ 3 લાખ હોવું જોઈએ ને? છે જરા ચેક કરો. તો 3 લાખ થઈ ગયા. આ બેલેન્સ કાઢી એટલે ક્લિયર મુદ્દો? ચલો, આ નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ લાવવી પડે. હા, તો આગળ લઈ લ્યો. કયો શબ્દ લખશો? તો 1106 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. બોલો કેટલા? પહેલા મશીનના 80,000, બીજા મશીનના 1,60,000. જો આપણે બુક વેલ્યુ ડાયરેક્ટ મળતી જાય, નકર છે ને ભેગું લખીએ ને તો બુક વેલ્યુ પછી ગણતરી દેખાડવી પડે, એટલે આપણે બધો વહીવટ ભેગો લખીએ છીએ આપણે. ચલો, સેકન્ડ યર જરા ચેક કરો. કોઈ ઘટના બની 2006 ચેક કરો. પહેલા ખરીદ વેચાણ થયું કઈ નહીં? તો આખું વર્ષ યુઝ કરવી 2006 હા સર ઘટના છે ને, પણ એ 7 છે, જ્યાં ચાલે છે 6. તો આખું વર્ષ પ્રોપર્ટી યુઝ થાય તો આનો પર પાછો મૂલક છે ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો, SLM પ્રમાણે છે ને ઘસારો. તો દર વર્ષે કેવો લાગે ઘસારો? સેમ, ઓરિજિનલ કિંમત ઉપર લાગે. તો 1 લાખના 20% એટલે 20,000 અને 2 લાખના 20% એટલે 40,000. ચલો, તો અહીંયા પાછું વર્ષના અંતે લેઝર પોસ્ટિંગ દેખાડ દો. બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. હવે ફરીવાર ગણતરી દેખાડવાની જરૂર નથી. શા માટે નહીં? બદલતી નથી, એકવાર ગણતરી દેખાડી. ચલો, પહેલા મશીનના પાછા ઘસારાની રકમ, બીજાની 40. ઓકે. લો, વર્ષ પાછું પૂરું થઈ. વર્ષ પૂરું થાય તો પાછી શું કરવી પડે આપણે? બેલેન્સ. ચલો, બેલેન્સ કરો. 31/12/06 બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો, બંને મશીનની અલગ અલગ. 80 માંથી 20 ગયા 60. એકને 60 માંથી 40 ગયા 1,20,000. લો, પૂરું થયું. કરી દો ટોટલ બે બાજુ. આ બાજુનું ટોટલ 2,40,000. તો અહીંયા બી 2 ને 40 હોવા જોઈએ ને ટોટલ. તો 2,40 થઈ ગયા. હવે ચેક કરો. બેલેન્સ કર્યું એટલે હંમેશા ટોટલ મેચ થઈ જાય. આ પણ પૂરું થઈ ગયું. ચલો, હવે વિચારો. આ કયા ખાતાનો પ્રકાર? આ ડેપ્રિસિએશન નોમિનલ. નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? P&L. તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અમાઉન્ટ પ્રમાણે વાત કરીએ તો 60,000. ચલો, 2 વર્ષ પૂરા. ત્રીજા વર્ષે ઘટના બને છે એની પહેલા આપણે બેલેન્સ આગળ લઈ લઈએ. ચલો, બેલેન્સ આગળ લઈ લઈએ. 1107 કયો શબ્દ લખશું? પહેલા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન.
ચલો પહેલા મશીનના કેટલા વધ્યા 60,000, બીજા મશીનના 1,20,000. આટલું ક્લિયર. ચલો હવે જે થયું એ ઘટના લખ્યા આપણે. શું કહે છે જરા ચેક કરો. તો વાત થઈ પ્રમાણે કે 1/7/2007 ના રોજ વન મશીન સોલ્ડ, એક વેચી નાખ્યું. પણ એ કેટલાનું હતું, ક્યારે ખરીદેલું હતું, તો એ કાઉન્સમાં લખ્યું કે જે પરચેસ કર્યું એઝ ઓન, એટલે આ તારીખે 1/1/5 ના રોજ જે ખરીદ્યું, જેની વેલ્યુ કેટલા રૂપિયા હતી 1 લાખ, અને વેચ્યું કેટલાથી બાય 40,000. પેલા આટલું વાત છે. ચલો પ્રોપર્ટી વેચાણી, વેચાય એનો વાંધો નહીં, પણ જ્યાં સુધી યુઝ કરી ત્યાં સુધીનો પહેલા શું ગણવો પડે ડેપ. તો જે તારીખ વેચી ત્યાં સુધીનો ડેપ ગણો પાડો. ચલો તો જર્નલ લખશું ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો રૂપિયા કેટલાની ગણતરી અહીંયા કરીએ. પહેલા ડેટ પ્રમાણે જે આવી 1/7/07, સામે નામ લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો કેટલા રૂપિયા વાળું મિલકત વેચી નાખી, 1 લાખ વાળી કે 2 લાખ વાળી? હા, તો 1 લાખની ઘસારાની રકમ દેખાડવાની. તો પહેલું મશીન જે વેચાણું એનો ઘસારો 1 લાખના 20%, તો આખું વર્ષ લાગે. તો આપણે તો 6 મહિના યુઝ કર્યા છે, ગુણ્યા 6/12 કેટલા 10. તો જો પહેલા મશીનનો હિસાબ પૂરો. ચલો વેચવાની જર્નલ, 10 ક્યાંથી આવે પહેલા સમજાવી દીધું. 10 આ રીતે. ચલો પછી મિલકત વેચીની જર્નલ. મિલકત વેચવી તો ધંધામાં આવે કે જાય? મિલકત મશીન છે, મિલકત વેચવી તો ધંધામાં આવે કે જાય? વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ, મશીન જાય તો જમા. બોલો કેટલામાં વેચી કાઢ્યું 40,000, તો લખે 40,000. અને પૈસા મળ્યા તો લખશું બેંક અકાઉન્ટ ડેબિટ 40,000. ક્લિયર. ચલો લખ્યું જમા બાજુ 1/7/07 ના રોજ આ લખશું. શું લખશું? તો કે બાય બેંક અકાઉન્ટ, પણ કાઉન્સમાં લખવાના શું છે? જય સિદ્ધિવિનાયક. સેલ વેલ્યુ કેટલા રૂપિયા 40. આટલું લખાઈ ગયું પહેલા, પાક્કો છે. હવે જે મિલકત વેચેનો પ્રોફિટ લોસ ગોતવો પડે કે નહીં, આરામથી મળી ગયું. જો તો કેટલાનો હતો, એમાં ઘસારો કેટલો લાગી ગયો? તો 60 માં 10 હટાવો, 50 ની પ્રોપર્ટી કેટલા વેચી? અને સમજવા માટે 2 મિનિટ આ મિલકત કાઢ નાખો, 2 મિનિટ ખાલી. ઓટોમેટિક જો ખાતું બંધ કરવા અહીંયા ઘટતા છે, 10 નો લોસ ઓટોમેટિક થઈ ગયો. તો તમને બુક વેલ્યુ અહીંયાથી જ દેખાઈ ગઈ, પ્રોફિટ લોસ એ બધું અહીંયાથી જ દેખાય. આ 1/20 ઉપર હાથ મૂકી દીધો ઘડી. ક્લિયર. ઓકે, તો લોસ ની જર્નલ લખો. ચલો લોસ ની જર્નલ કઈ બાજુ ઘટે? ખાતું બંધ કરવા ક્રેડિટ સાઈડ. હવે 1/20 થોડી વાર હટાવી દીધો એટલે દેખાય અહીંયા ઘટે છે. ચલો તો જર્નલ લખું, ઘટે છે એ બંધ કરવા 1/7/07. ચલો લોસ ક્યાં લખાય? પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. અને મશીન ખાતું બંધ કરવા એટલે એક મશીન વેચો ને એનો હિસાબ બંધ કરવો છે. તો કેટલા ઘટે છે? 10,000. લખા 10,000. અહીંયા સામેનું નામ લખીશ 1/7/07 બાય પીએનએલ અકાઉન્ટ. પણ પીએનએલ લખો તો કઈ ખબર પડશે નહીં, તો કૌંસમાં લખવાનું લોસ ઓન સેલ અથવા સોલ્ડ, જે વેચાણ એનું નુકસાન રાખ 10. જો આનું ટોટલ કરું તો 0 થઈ ગયું. જો બે બાજુ બેલેન્સ 0 થઈ ગયું. તો પહેલા મશીનનો હિસાબ પૂરો થઈ ગયો. આ વધ્યું માત્ર કયું વધ્યું આપણી પાસે? બીજું મશીન 1,20,000. એટલે જો આની બેલેન્સ ખાલી વધશે તમારા પાસે. ઓકે. ચલો પણ હજી આગળ વધે ત્યાં વાંચતા ખબર પડી. એન્ડ સેમ ડે, આજ તારીખે. જો અહીંયા તારીખ લખી હોય તો ભલે, નકર ખાલી એટલું લખશે સેમ ડે. એટલે જે ઘટના કઈ તારીખની હાલે છે? 1/7. તો આ જ તારીખે સેમ તારીખે નવું મશીન ખરીદી કાઢ્યું. કેટલા રૂપિયામાં? 1.5 લાખમાં ખરીદી કાઢી. તો બોલો ખરીદીની જર્નલ આવડે? તો એકવાર તો ઉપર લખી હતી, એ પાછી લખવાની, ડેટ બદલી ખાલી 1/7/07 મશીન
અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. હવે કેટલામાં ખરીદો? 1 ને 50 તો લખાય 50. ચલો કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટ ની કોલમ પ્રમાણે ડેટ લખો, સામે નામ લખો તો બેંક અકાઉન્ટ. પણ આ કયું મશીન આવ્યું? તો કે ત્રીજું મશીન આવ્યું. કેટલા રૂપિયાનું થઈ ગયું? 1,50,000. સમજાઈ ગયું પોઈન્ટ? ક્લિયર? ચલો હવે બીજી કોઈ ઘટના બની 2007 માં? આની ખરીદ વેચાણની બીજી હવે કોઈ ઘટના છે નહીં. તો જે બાકીના બે મશીન વધ્યા, આ તો વાપર્યા ને વર્ષના અંત સુધી, તો આના ઉપર શું ગણવા પડ્યા? ડેપ ગણવા પડે. તો ગણો ડેપ. 31/12/07 ના રોજ. ચલો આનો ડેપ ગણીએ. 31/12/07 ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. તો મશીન અકાઉન્ટ. ઘણા લોકો અહીંયા ઉતાવળમાં એટલી ઉતાવળ રાખે અહીંયા ઉપર લખીને છાપ દે, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ઘસારો કોઈ બેંકને દેવા ગયા છે એ જ નથી ખબર મને. ચાલ લખી દે. ચલો લેઝર પોસ્ટિંગ આપો. તો લેઝર પોસ્ટિંગ આપી દઈએ ભાઈ. ચલો 31/12/07 સામેનું નામ લખશું, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ઓર ચોખવટ કરી દો કે આ જે છે એ બધું પહેલા મશીનનો હિસાબ હતો, એટલે પહેલાનો 0 થાય. ચલો બીજું મશીન છે મારી પાસે, ઈ કેટલાનો હતો સમજાવવા ગણતરી રાખો. ઈ કેટલાનો હતો? 2 લાખનો હતો. એસએલએમ પ્રમાણે છે ને, તો 2 લાખના 20%, તો એના તો 40 પાછા લાગે. સર 6 મહિનાને કેમ ન ગણે? પણ એ તો પહેલું મશીન 6 મહિને વાંચ્યું. આ બીજું જો તો 1 થી કેટલા થાય? 31/12 આખું વર્ષ, એટલે આખું. ચલો ત્રીજા મશીનનો ઘસારો દેખાડો. ઈ કેટલાનો છે? 1,50. ચલો એના ઉપર 20% ગણજો. નહીં, અરે અહીંયા 20% ગણ્યા છે, પણ એની તારીખ પ્રમાણે વર્ષ થાય છે, આની તારીખ પ્રમાણે 6 મહિના જ થાય. તો 6 ગણવાનું, ગુણ્યા 6 ભાગ્યા 12. ક્લિયર થઈ ગયો? પૂરો થઈ ગયો. વર્ષના અંતે બેલેન્સિંગ કરો. 31/12/07 બાય બેલેન્સ શીટ. ચલો પહેલું મશીન તો ગયું ને આપણી પાસે, બીજું વધ્યું. ચલો બીજું હતું કેટલાનું? એમાં ઘસારો કેટલો ગણ્યો? 40. તો હવે કેટલાનું વધ્યું? 80,000. ચલો ત્રીજા મશીનનો વહીવટ જો. 1,50 માંથી 15 ગયા તો 1,35 વધ્યા છે. અને હવે બે બાદનું ટોટલ જો તો મેચ થઈ જાય, 100% મેચ થાય. સરવાળો કરી દેવાનો. 3,30,000. 330. જોઈ લો, બેલેન્સ કરી દો. અને નવા વર્ષમાં લો બેલેન્સ આગળ લેવાની કીધી હોય તો લઈ શકે. 1,108 તો બેલેન્સ બ્રોટ ડાઉન. જો સેકન્ડ નું વધશે અને થર્ડ ની બેલેન્સ વધશે. ફર્સ્ટ મશીન વેચાઈ 80,000, 1,35,000. ચલો અહીંયા ઘસારો પેલા ગણ દો. 80 વત્તા 1 ને 35, સોરી 40 વત્તા 15 55. ચલો ઘસારો. આ ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? આ તો 31/12/07 ના રોજ પેલા નોમિનલ ખાતું બંધ કરી દો. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. કેટલા રૂપિયા? 65,000. બોલો કેમ 65? હા તો આ બે છે ને આ જ વર્ષનો છે ને ડેપ. હવે નવો થોડો ડેપ છે બીજો કઈ, આ જ વર્ષનો ડેપ છે. 40 વત્તા 15 વત્તા 10, આ 65 ક્યાંથી હવે મારે લખવું જ પડશે. નગર ગોત છે કે સરને લખવામાં બહુ મિસ્ટેક થાય છે. આવડે ઓછું બોલે જાશે. ઓકે, તો પહેલા મશીનના 10 નો ડેપ હતો, બીજા મશીનનો 40 નો ડેપ હતો આ વર્ષનો, અને ત્રીજા વર્ષનો આ વર્ષનો 15 નો. અને નો દેખાતો જર્નલમાં જોઈ લઈએ આપણે. લો ભાઈ જર્નલમાં જોઈ જરા ચેક કરીએ. જો આ 2007 જ આલે, જો તો આ 2007 નો જ ઘસારો છે.
10 આ 55 બોલો સરવાળો કરો તો 65. તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. લો આટલું ગણવાનું હતું. તો જર્નલ સાથે તમને ગણવાનું કે તો 15 માર્ક થી 20 માર્ક્સમાં આ દાખલો હોય એક્ઝામમાં. તો જો આવડી ગયું તો આપણે ખાલી 25 ઘટશે, પછી 15 આવી ગયા તો 25 ઘટા ખાલી 5 થવા આવશે. ડેપ્રિસિએશન માંથી જનરલી દાખલો આવે જ છે અને અઘરો પૂછવો છે આવું જ આવશે. એક કરતા વધારે મિલકત ખરીદી અને વેચી દે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? આ કે ના બોલતા જાજો. સરસ. ચલો તો જેને બાકી હોય લખી શકે છે. આ લખાઈ ગયું એ જરા ચેક કરી શકે છે. ચલો તો આપણે પહેલું મશીન બીજું મશીન એવા શબ્દ કાઢ નાખ્યા અને એની બદલે ટોટલ લખ્યા. તો એનો ટોટલ ઘસારો એટલો, એટલે બેલેન્સ કાઢી. આ બેલેન્સ અહીંયા આવી, ટોટલ ઘસારો લખ્યો, પહેલો બીજો શબ્દ કાઢ નાખ્યો, એની બેલેન્સ કાઢી. એ બેલેન્સ આગળ લઈ આવ્યા. જે મિલકત વેચી એની કિંમત મને ઓલરેડી આપી હતી, અહીંયાથી અહીંયા 6 મહિના થયા, એનો ઘસારો મળ્યો. બેંક ખાતે લખ્યું પ્રોપર્ટી વેચી. પીએનએલ ખાતે લખ્યું. હવે ધ્યાનથી જો, પ્રોફિટ લોસ ગોતવાનો છે. તો 10 નો પ્રોફિટ આવ્યો કઈ રીતે? તો મારે એની વર્કિંગ નોટ બનાવવી પડે. શું બનાવવું પડે? વર્કિંગ નોટ. ચલો વર્કિંગ નોટ બન. કેમ મળશે પ્રોફિટ લોસ? પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. ચલો સેલ વેલ્યુ આપો, દાખલામાં આપ્યું છે. આ બુક વેલ્યુ ગોતવી પડશે ને પેલા. ચલો બુક વેલ્યુ મળી જાય, જોજો બરાબર. આ બીજું પહેલું મશીન જે વેચ્યું એનો ઘસારો મને ખબર પડી ગઈ હતી 10. આ મિલકત વેચી એનો અત્યાર સુધીનો ઘસારો ખબર છે. ચલો હવે ધ્યાનથી જો, આ કેટલા રૂપિયાનો છે? 1.80. હવે જો ટોટલ મિલકત હતી કેટલાની? 3 લાખની જે મિલકત હતી એ આજે 1.80 થઈ ગઈ. જોનો ચોકડી ગુણાકારમાં લખવાનું થાય કે જે ટોટલ મિલકત 3 લાખની ખરીદી એની બુક વેલ્યુ 1.80 છે. તો જે લાખ રૂપિયાની મિલકત ખરીદી હતી એની બુક વેલ્યુ વર્ષની શરૂઆતમાં કેટલી હોય? તો હું પેલા 60 કઈ રીતે આવે ચોકડી ગુણાકાર લખીશ. તો કે 1,80,000 ગુણ્યા 1 લાખ ભાગ્યા 3 લાખ. એટલે વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળે. હવે વર્ષના અંત સુધીનો ઘસારો જેટલો લાગે 10. તો મને ટિલ્ડેડ ડેપ્રિસિએશન એટલે બુક વેલ્યુ, હિસ્ટોરિકલ કોસ્ટ, એમાંથી આપણે બધો ઘસારો અત્યાર સુધીનો બાદ થઈ ગયો. તો બુક વેલ્યુ મળે કેટલી? આપો છો 50. નેગેટિવ જવાબ આવ્યો. હા કેટલો? 10,000. તો હું બોલીશ લોસ ઓન વર્કિંગ નોટ દેખાય કઈ રીતે. તો પછી મારે આ કેસમાં હું દેખાડવું પડે કે પ્રોફિટ લોસ હવે કેટલો. બાકીની બે મિલકત વધી એનો તો એસએલએમ પ્રમાણે જ લાગે છે, તો બાકીના એસએલએમ પ્રમાણે લખાય. ઓકે સરસ. ચલો હવે આ દાખલો કોના પ્રમાણે મેં તમને ગણવાનું કીધું? 2 રીતે કીધું હતું ને. હા ચલો 2 રીતે તમને દાખલો કીધો હતો. તો એક એસએલએમ પ્રમાણે ગણ્યો. આ દાખલો કહે છે જો તમને રેટ 20% પ્રમાણે જ આપ્યા, ટકા તો 20 જ, પણ કયા પ્રમાણે ગણો? ડબલ. તો હવે આ કેસમાં વિચારવાનું આપણે પ્રેઝન્ટેશન કેમ કરીએ? તો 2 રીત પાછી લખો. એક મશીન અલગ કરી નાખો, એમ લખો હોય તોય છૂટ, ટોટલ લખવું હોય તોય છૂટ. હવે તમારી ઈચ્છા, જે રીતે લખો એ રીતે. ક્લિયર? ક્લિયર? ઓકે ચલો તો આગળ વધીએ આપણે. હવે હું જર્નલ બોલું છું કે લખું. જર્નલ તો એની જ રહેશે, એમાં કઈ મિસ્ટેક નથી થવાની. રકમ બદલશે આપણે. તો મનમાં જર્નલ બોલતો જાઉં છું એટલે તમને સંભળાય મનમાં જર્નલ. ઓકે તો હું સ્ટાર્ટ કરું. પહેલા મશીન ખાતું બનાવવાનું કીધું છે મને, તો બનાવો છો મશીન અકાઉન્ટ. ચલો ડેબિટ સાઈડ. સૌથી પહેલા મિલકત ખરીદી. બોલો સર. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આમાં કઈ ફરક નથી. ચલો
ડેટની કોલમમાં ડેટ લખી દો 1/1/5 ના રોજ. સામે નામ લખીશ પેલા તો બેંક અકાઉન્ટ. ચલો બે મિલકત આપણે અલગ રાખી પહેલા, પછી કમ્બાઈન લખતા ભેગું લખતા શીખવાડો. ચલો એ કેટલા મશીન છે? 1 લાખ. બીજો મશીન કેટલાનો છે? 2 લાખ. ઓકે 3 લાખ. આમાં સમય વધારે જાય કારણ કે બી ના ઘસારા અલગ રાખવાનું બધું, અને પેલો ભેગો લખી તો સમય વધે. હા ઘણાને ભાઈ કે સમય વધારે શું કરો? પેલા લખવું ઈ જ ખોટું પડતું હોય મારે સમય વધારો કે, તો પોતાની રીતે ચોઈસ કરવાની છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આખો વર્ષ વાપરો આના ઉપર શું ગણ્યું હશે? ડેપની જર્નલ લખીશ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો વર્ષના અંતે ડેપ ગણો બે. ચલો તો એ જર્નલ લખી દઈશું લેઝર પોસ્ટિંગમાં. સામે નામ બોલો કેટલા? તો અહીંયા ગણતરી મારે દેખાડવી પડે કારણ કે બી અલગ રાખ્યા તો ઘસારો પછી અલગ રાખવાનો. ચલો 1 લાખના 20%, 20,000. 2 લાખના 20%, 40,000. આખો વર્ષ પૂરો થયો. નોમિનલ ખાતું બંધ કરવાનું જર્નલ બોલીએ મનમાં. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન, અને આની બેલેન્સિંગ કરી દઈશ. ચલો બેલેન્સિંગ કરીએ. બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો પહેલા મશીનના કેટલા વધ્યા? 80,000. બીજા મશીનના કેટલા વધ્યા? તો 1,60,000. આમાં તો ડાઉટ નથી ને કઈ રીતે વધે છે? ઓકે ચલો તો ટોટલ કરી દીધો પહેલા. ચલો ટોટલ બે બાજુ કેટલાનું થાય? પાછો 3 લાખ થાય. ચલો આ બેલેન્સ આગળ 1106 તો બેલેન્સ બ્રોડ ડાઉન. પહેલું બીજું 80,000, 1,60,000. આટલું ક્લિયર? આનો ઘસારો આખું વર્ષ પ્રોપર્ટી વાપરીને, તો આખું વર્ષ પ્રોપર્ટી વાપરે પાછી જર્નલ મનમાં બોલશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો લેઝર પોસ્ટિંગ કરી. ચલો પહેલું મશીન કેટલાનું? હવે WDV છે. WDV તો 80,000 ઉપર લાગે. 80,000 ના 20%, તો આના 16,000 લાગ્યા. બીજું મશીન 1,60,000, આના 20% લાગ્યા 32,000. અહીંયા શબ્દ લખશું બાય બેલેન્સ કેરી ડાઉન. હવે બેલેન્સિંગ કરવી પડે. ચલો બેલેન્સ થઈ શકે તો જરા ચેક કરો. પહેલા મશીનના કેટલા હતા? 80, એમાં 16 ગયા 64. બીજા મશીનના 1,60,000, 32 ગયા 1,28,000. ટોટલ કરી દીધા. ટોટલ કરી દો. ચલો 2,40,000. તો 2,40,000 ટોટલ. અને નોમિનલ ખાતું ઓલું બંધ કરવાની મનમાં જર્નલ બોલશે. શું જર્નલ બોલશો? નોમિનલ બંધ કરવાની P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન 1,107 તો બેલેન્સ બ્રોડ ડાઉન. આ પેલી 3 બેન્ચીસમાં આવ્યા ત્યારના બોલ કરે. કાલ તો ક્યાં ગયો તો? શું ખાતો તે? વરસાદમાં ડૂબી નહોતો ગયો ને? સારું શું ઘરે રહ્યો? ભજીયા ખાવા ગયો તો ખાઈ લે ને ભજીયા. બીજું એને હું કામ અત્યારે હેરાન કર્યું? ચલો આટલું કેટલા લોકોના પેલા સેમ લખાણો આટલું, એટલે મને ખબર પડે કે અહીંયા સુધી તો પ્રોબ્લેમ નહોતો. ઓકે બધાને સેમ આવ્યું. ચલો એટલા સુધી મિસ્ટેક કોને ક્યાં થઈ ગઈ પેલા? તો પેલા પાછી સોલ્વ કરતા શીખવાડતો. એને કઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમ થયો હોય. અહીંયા મિસ્ટેક SLM પ્રમાણે ગણાઈ ગયું હતું. ઓકે તો આપણને મિસ્ટેક આઈડિયા આવી ગઈ કે SLM થી W. હજુ અહીંયા ખોટું પડ્યું એટલે આ બેલેન્સ ખોટી, આ બેલેન્સ ખોટી એટલે પ્રોફિટ લોસ એ ખોટો, ડેપ્રિસિએશન એ ખોટો, બધું અહીંયાથી ખોટું થઈ જાય. ઓકે ચલો હવે નેક્સ્ટ થર્ડ ટોપિક. હવે ત્રીજો વર્ષ. ચલો પહેલા મિલકત વેચી. વેચી એનો વાંધો નહીં, પણ વાપરી ખરી? હા તો પહેલા ડેપ ગણો. ચાલો
1707 જર્નલ મનમાં બોલીશ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. ચલો આનો ઘસારો કરો. મેં કયું વેચ્યું તો આપણે લાખમાં ઓરિજિનલ ખરીદ્યું હોય ને, તો લાખ વાળું મશીન એટલે આપણે પહેલું છે ને. આ કેટલાનું છે આજે? WDV છે ને, તો નવી વેલ્યુ કલાક 64,000. આખા વર્ષના 20%. આપણે કેટલો સમય વાપર્યો? 6. તો 6 ગુણ્યા 6 ભાગ્યા 12 6,004. હવે ઘણા લોકોએ ભૂલથી અહીંયા કદાચ 7 મહિનાનો ડેપ લીધો હશે. છે કોઈ એવું? હા બોલવાનું, લખાણો તેમાં શું થઈ એક હશે પણ નહીં કે કહી દો જે હોય. 7 મહિનાનો ભૂલથી ડેપ કોઈ લીધો તો? કોઈ નહીં. પાક્કો? તો હોશિયાર થઈ ગયા, કોઈ ભૂલ ન કરી. ચલો કોઈ વાત. હવે મિલકત વેચી, એના પૈસા આવ્યા, એની જર્નલ બોલી હતી પૈસા આવ્યા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન ખાતામાં જમા બાજુ, સામેનું નામ બેંક અને કાઉન્સમાં લખશું સેલ. કેટલા રૂપિયા વેચવાથી આવ્યા? 40,000. આટલું ક્લિયર? ચલો હવે વેચ્યું તો પ્રોફિટ લોસ ગોતવો પડશે ને. તો અહીંયા જ બુક વેલ્યુ મળી ગઈ. કેટલાની પ્રોપર્ટી હતી? ઘસારો કેટલો લાગી ગયો? તો 64,000 માંથી 64 આવી ગયો. 57. વેચ્યું કેટલામાં? તો પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ ની જર્નલ પેલા મનમાં બોલते. P&L અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન ખાતામાં જમા બાજુ જર્નલમાં લખી દઈશ બાય P&L અકાઉન્ટ. કાઉન્સમાં લખી શકાય લોસ ઓન સેલ. પણ કેટલો આવ્યો આપણો? 17,600. આવ્યા ક્યાંથી? 17,600. તો અહીંયા દેખાડો. સેલ વેલ્યુ 40, બુક વેલ્યુ તો 57,600 આવ્યા. 64,000 માઇનસ 64. 57. તો આ હું લખી શકાય સમજવા માટે બુક સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. તો વર્કિંગ નોટ મેં અહીંયા જ બનાવી દીધી, અલગ બનાવવાનો જ જવું મારે, અહીંયા બનાવી દીધી નીચે. ક્લિયર? ચલો આ કામ કરો. આ તારીખે ઓર ઘટના બની એક. શું ઘટના બની આ તારીખે? એક નવું ખરીદ. ચલો તો ખરીદીની જર્નલ પાછી મનમાં બોલો. 1707 મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો ત્રીજું મશીન આવ્યું. બોલો કેટલાનું આવ્યું ત્રીજું મશીન? 1,50,000. ક્લિયર? ઓકે. હવે મિલકત બાકીની જે બે વધી એનો તો ઘસારો આખા વર્ષનો લાગશે. હા તો આનો આખા વર્ષનો, પણ આનો આખા વર્ષનો નહીં. તો જેટલો વાપર્યો એટલો ડેપ લાગશે. તો જર્નલ બોલીશ પેલા મનમાં ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો અહીંયા સામે નામ લખીશ. ચલો કેટલો ડેપ લાગ્યો? તો પહેલા મશીન તો ગયું, બીજું મશીન વધ્યું 1,28,000. આખું વર્ષ વાપર્યું કે નહીં? આ તો આખા વર્ષનો ઘસારો ગણો તો આના 25,600 લાગ્યું. ત્રીજું મશીન ભાઈ પહેલાનો હિસાબ તો પૂરો થઈ ગયો. જોઈ લો પહેલું મશીન, આ બી પહેલું મશીન, આ પહેલું મશીન વેચાઈ ગયું, પ્રોફિટ લોસ. એની બેલેન્સ જો 0 થઈ ગયા છે એટલું જો. બોલો 64,000 લખ્યા ડેબિટ બાજુ, આ 64 જ લખ્યા જોઈએ. એટલે પહેલા મશીન ને ગાયબ કરી દીધું આમાંથી આપણે. હવે જે વધે છે બીજું મશીન વધે છે તો એનો ઘસારો લખ્યો. ત્રીજું બી વધ્યું તો એનો ઘસારો ગણવી 1,50,000. 20% લખ્યા, આખું વર્ષ છે ને તો જેટલો સમય વાપર્યો એટલો લખ્યો 6 મહિના 15,000. દાખલો થઈ ગયો પૂરો. વર્ષના અંતે બેલેન્સિંગ કરો. 31/12/07 બાય બેલેન્સ શીટ. 1,28,000 માંથી 25,600 ગયા કેટલા? 1,02,400. ત્રીજું મશીન વધ્યું 1,50,000 હતા 15 ગયા 1,35,000. હવે બે બાદનું ટોટલ કરો ને તો 100% મેચ થાય. 3,42,000. 3,42,000
42,000. તો ચેક કરી લેવાનું ભાઈ કે આવું લખાણું તો નહીં ત્રીજા વર્ષે. આવડી ગયું તો ઓકે, ન આવડે તો શીખશું હવે બેડા બેડા કે બે આ રીતે ગણવાનું. કન્ફર્મ? ઓકે. તો કેટલા લોકોને અહીંયા પણ સેમ આવી ગયું ત્રીજું વર્ષ પણ? ઓકે. ઓહો, બાકી જ ન રહ્યું તો 80% સાચો આન્સર. ક્લિયર? તો મેં કીધું અઘરામાંથી આ થોડુંક ઓછું અઘરું છે. હા, મેન અઘરું આવશે ડેપ્રિસિએશન પ્રોવિઝન. આ જ દાખલો બેઠો, આ જ દાખલો પણ પ્રોવિઝન મેથડ થી ગણવાનો હોય એટલે ઘસારો અલગ રાખવાનો, અહીંયા નહીં લખવાનો. તો બીજો ઘસારો બીજા ખાતામાં લખવાનો તો પછી ભેગા કરવાની તકલીફ થાય ને. આમાં બુક વેલ્યુ મળી જાય. એટલે તો મશીન અલગ હશે, ઘસારો એનો અલગ હશે, તો ભેગો કેમ કરવો? પહેલા એ ખાતું આપણે બનાવશું, આવે ત્યારે થશે. આવડ્યું પહેલા? ચલો તો પહેલા આનો તમને આ દાખલો આમ જ રહ્યો. હવે મેં કીધું આમ ના કેટલી વાર લાગે બધાની બેલેન્સ કરવાની, બધાના અલગથી ડેપ ગણવાના. મેં કીધું આને આપણે એમ નથી ગણો, આપણે મશીન 1 2 નામ નથી આપવું, ભેગો લખવો છે. ચલો તો ભેગો લખીએ. બુકમાં બંને હશે બરાબર, અમુકમાં ભેગું લખ્યું હશે, અમુકમાં અલગ લખ્યું. તો હું બે રીતે એટલે શીખવાડું. ચલો સ્ટાર્ટ કરો. તો પેલા મિલકત ખરીદી 1105. બોલો હું લખીશ જર્નલ ખરીદીની? તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. બે નો સરવાળો બતાવીશ. 1 લાખ નું પહેલું મશીન, બીજું 2 લાખ. કદ સરવાળો 3. ઓકે. ચલો ડેપ ગણીશ આખું વર્ષ વાપરો તો એની મનમાં જર્નલ બોલીશ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. ચલો 3 લાખ અને 20% સીધા લખાઈ જાય 60,000. ઓકે. વર્ષ પૂરું બેલેન્સિંગ કરી દઈશ 31/12/05 બાય બેલેન્સ કેરીડ આઉટ 2,40,000. ટોટલ 3 લાખ. સેમ લાવા ઘટા એ બેલેન્સ આવી ગયું. આ બેલેન્સ નવા વર્ષે આગળ આવશે. તો બેલેન્સ બ્રોટ ડાઉન 2,40,000. આટલું ક્લિયર છે? ચલો બીજું વર્ષ કોઈ ખરીદી વેચાણ છે, પાછો ડેપ ગણી દઈશ, મનમાં જર્નલ બોલી દેશે, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ને મશીન ખાતે જમા. ચલો WDV માં નવી વેલ્યુ પર લાગે ને, આ તો 2 ને 40 ઉપર ગણીશ. તો હમણાં આગળ ગણ્યું એમાં 48,000 હતા જોયું. આ બેની સરવાળો કરો 48,000 હતા જો, તો 48,000. વર્ષ પૂરું બેલેન્સિંગ કરી દઈશ બાય બેલેન્સ કેરીડ આઉટ. 2 ને 40 માં 48 હટાવી દો 1,92,000. બે બાજુનું ટોટલ મેચ કરવા ઘટા પાછા ગયા. તો આ બાજુ 2 ને 40 છે, તો આ બાજુ પણ 2 ને 40 લાવવા એટલા ઘટ્યા હતા. ત્રીજો વર્ષ આગળ લઈ લઈશ 1107 તો બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો કેટલા છે બેલેન્સ બ્રોટ ડાઉન? 1,92,000. ઓકે ક્લિયર? ચલો હવે અહીંયા મિલકત વેચી એનો તો વાંધો નહીં, પણ એનો ડેપ લખવો પડશે કે નહીં? પેલા બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. એક મશીન વેચી કાઢ્યું ને આપણે, એ કેટલામાં ખરીદ્યું હતું? 1 લાખ. એને વેચ્યું તો એનો પ્રોફિટ લોસ એ ગણવો પડશે. તો એનો ડેપ કેટલો લાગ્યો? તો આની વર્કિંગ નોટ મારે બનાવવી પડે. અહીંયા જ બનાવી દો. ચલો આ ટોટલ 1,92,000 છે. કેટલાના છે આ ટોટલ? 1,92,000 3 લાખ. 3 ના છે ને, 2 મશીનના. ઓકે. તો જેની હિસ્ટોરિકલ કોસ્ટ 3 લાખ હતી ટોટલ, તેનો અત્યાર સુધીની બુક વેલ્યુ, આજની બુક વેલ્યુ કેટલી?
1,92,000. તો જે આ 3 લાખમાં એક મશીન 1 લાખનું હતું એનું આ વર્ષની શરૂઆતમાં કેટલી વેલ્યુ હોય? તો આ ચોકડી ગુણાકાર લખીશ. 1 લાખ ગુણ્યા 1,92,000 ભાગ્યા 3 લાખ, એટલે આનો મતલબ આ કેટલા લખ્યા મેં? 64,000. તો આપણે આગળ દાખલામાં જવાબ હતો 64,000. જોઈ રહ્યા, મળી ગયા 64. ધેટ્સ ઓલ. કેટલો સમય વાપર્યો? તો 6 મહિના. ડેપ લગાડવાનો ઉપર 6,400. ક્લિયર? ઓકે, લો મળી ગયો. મિલકત વેચી એનું લખો બાય બેંક અકાઉન્ટ. આ લખી દો SV 40. પ્રોફિટ લોસ એ મળી ગયો એને બાય P&L અકાઉન્ટ. ચલો કઈ રીતે મળ્યું? તો સેલ વેલ્યુ કેટલી? 40. બુક વેલ્યુ કેટલી? તો આ ચોકડી ગુણાકાર તો લખ્યો તો હમણાં. હા, બાજુ લખી દે ચોકડી ગુણાકાર. 1 લાખ ગુણ્યા 1,92,000 ભાગ્યા 3 લાખ, એટલે આ વર્ષની શરૂઆતનું મેળવ્યું. પછી જો આટલો સમયનો ઘસારો ગણ્યો ને એ ઓર બાદ કર્યો, એટલે આજના દિવસની બુક વેલ્યુ મળે. બોલાનો ગેપ બાદ કરીને બોલો. 40,000 માઈનસ 57, તો 57,600 છે. આજો આનો ગુણાકાર બોલો પેલા. તો એ 64,000 આ તારીખના મળ્યા. પછી આ વર્ષે પાછો મેં ઘસારો ગણ્યો 6 મહિના, તો ટીલ ડેટ નો મતલબ શું થતો? બુક વેલ્યુ કેમ મળે? બુક વેલ્યુ હિસ્ટોરિકલ કોસ્ટ માઈનસ ટીલ ડેટ ડેપ્રિસિએશન. તો અત્યાર સુધી અહીંયા સુધીનો ઘસારો તો ગણાઈ ગયો. હજી એટલો ટીલમાં એટલું બાકી રહી ગયું ને, તે બાકી. ઓકે, એટલે જવાબ મળી ગયો. તો ગણતરી વર્કિંગ નોટ અહીંયા બને, પ્લસ માઇનસ કરીને આપી દો બે વચ્ચેનો ગેપ. 17,600. તો 17,600 કઈ રીતે આવે એ બે સમજાય. તો આને વર્કિંગ નોટ અહીંયા જો અટવાઈ જતા હોય, અહીંયા પ્રેઝન્ટેશન ત્યારે જ કરાય છેકછાક ન થતી હોય. તો જો ડાઉટ રહી જતો હોય આપણને અહીંયા કોઈ દિન નો લખે ને આખું પ્રેઝન્ટેશન ખરાબ થઈ જાય. પેલા ભાઈ છે તો અલગ લખ્યા હોય, વર્કિંગ નોટ 1 2 અલગ બનાવવાની લોગોથી. હવે નવી મિલકત પેલા ખરીદી, એની જર્નલ બોલી તો નવી મિલકત ખરીદી, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો ત્રીજું મશીન આવ્યું, કેટલા રૂપિયાનો આવ્યો? 150. ચલો ડેપ ગણવાનો છે, તો વર્ષના અંતે એનો ડેપ ગણી દો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો આમાંથી એક તો વેચાઈ ગયું, એક પડ્યું છે ને. હા, તો એ કેટલાનું છે એની ગણતરી ચોકડી ગુણાકાર સેમ. કે ટોટલ 3 લાખનું જે મિલકત હતી એને આજની બુક વેલ્યુ કેટલી છે? 1,92,000. તો જે 2 લાખનું નથી વેચાણું એની બુક વેલ્યુ કેટલી? એટલે ચોકડી ગુણાકાર કે 2 લાખ ગુણ્યા 1,92,000 ભાગ્યા 3 લાખ. અને એ તો પૂરા વર્ષ વાપરો ને, 20% પૂરા લાગે. બોલો 25,600. ઓકે, ચલો ત્રીજું મશીન છે આપણે માં ઓર 150. એ કેટલો સમય વાપરો? તો એના ઉપર 6 મહિના ડેપ લાગે. બોલો ભાઈ બોલો, 6 મહિના ડેપ 15,000. પછી આપણે મશીન તો અલગ કાઢ્યા નથી, તો સિમ્પલ બેલેન્સ કરી દેવાની, કામ પૂરું. ટોટલ બે બાદનું લાવો તો આ બાદનું ટોટલ તો 1,92 ને 1,50 3 લાખ. તો અહીંયા બી 3,42 હોવા પડે. નહીં થાય આપણે લઈ દેવાનું બેલેન્સ કેરીડ આઉટ સીધું 31/07 બાય બેલેન્સ કેરીડ આઉટ. 2,37,400. તો આગળ આવો જવાબ હતો અને સરવાળો કરો 2,37,400 છે. જોઈ લો છે. ઓકે, આ ડેપ અહીંયા જોઈ લો છે, જોઈ લો 25,615 છે આ પ્રોફિટ લોસ. તો મેં બંને રીતે તમને શીખવાડ્યું. તો તમારે અલગ અલગ મશીન રાખીને લખવું હોય તોય ભલે, અને ભેગી ગણતરી આ રીતે આપવી હોય તોય. ઓકે, લો હું એક દાખલો બનાવું.
હા બોલો. નહીં, ઓટોમેટિક બની ગયું ને. આ દર વખતે તો બનાવી, વર્કિંગ નોટ જ બનાવી સીધી જો દર વખતે આપણે. નહીં પછી ક્યાં બનાવી, લખી વર્કિંગ નોટ જ બનાવી જો ને. આનો ઘસારો ક્યાં આવી, વર્કિંગ નોટ જ છે જો સીધી. આ વર્કિંગ નોટ આને જ આપ્યો છે ચાલે જ ને, શું કામ નો? એને તો ગણતરી જોઈ ક્યાંથી લેવા તમે. અમે આ રકમ આપી નથી દાખલા, આ લાવ્યા ક્યાંથી? અહીંયા લખીને બતાડો તોય ભલે, અલગ લખીને બતાડો તોય ભલે. ઓકે, આ કામ મેં જે અહીંયા કર્યું છે ને, અહીંયા એ સ્ટુડન્ટ અલગ તમને લખીને બતાડેલું છે. બસ ફરક કાંઈ નથી. ઓકે ચલો એક દાખલો બનાવો છો. ચલો મશીન ખાતો બનાવો અને પ્રોફિટ લોસ ગોતો. એક જ વર્ષ 2008 નું ખાતું ખાલી બનાવ્યું. હે રેટ ઓકે, રેટ લખી દો ચાલો 20% એસએલ. અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ, ડિસેમ્બર જ રાખીએ. ચલો આગળ ડિસેમ્બર પ્રમાણે રાખ્યું ને તો અહીંયા ડિસેમ્બર જ રાખીએ. ખાલી 2008 નું ખાતું મને બનાવીને આપો. આટલો જ મારો ક્વેશ્ચન છે.
વર્ષના અંતની 2008ની બેલેન્સ આપી દો અને કેટલો પ્રોફિટ લોસ થાય એ ગોતી દો. એક જ વર્ષનું ખાતું બનાવો. જે હશે આ છે. એક્ઝામ આવો આ જ દાખલો પૂછાણેલો, આ જ રીતે દાખલો પૂછાણેલો છે એક્ઝામ. એટલે આમાં તમે એક્ઝામમાં તો ક્વેશ્ચન કરી નહીં શકો. શું આન્સર આવ્યો? બેલેન્સ. પ્રોફિટ લોસ 5000. એક આન્સર આવ્યો. ચલો 2,31,000 અને પ્રોફિટ લોસ પ્લસ 5000. સરસ. ચલો ઓકે, લોસ 5000. ઓકે, 255 અને લોસ 5000. બેલેન્સ 255, લોસ 5000. સરસ. ચલો એક નિવેશ. ચલો બેલેન્સ એક નિવેશ. ચલો આટલી બધી બુદ્ધિનો આનો આ દાખલો હતો. આ દાખલો હતો. લો મેં ઘડીક પર અડધા નકર ગોખી નાખેલું ને હવે આમ કરી દો. લો આ જ દાખલો બેઠો. આ 2 વર્ષના ડેટા કાઢી નાખે તો 2 વર્ષનો ઘસારો બાદ કર્યા પછી ચોપડામાં કિંમત કેટલી હતી તો એ મેં અહીંયા લખ્યા છાપા કે મશીન ખાતાને હતી હેવિંગ ડેબિટ બેલેન્સ હતી 180. 1107 ના રોજ વર્ષ એક આગળ લઈ લીધું તમે એટલે ગોખેલો બધું ગાયબ થઈ જાય. ઘડી રેટ એનો જ રેખો વર્ષ પૂરો એનો જ થયું. મશીન વેચી નાખ્યું 45, બદલા એટલા માટે ઓલો 40 લખ્યું તો બધું એને યાદ આવી જાય આગળનું જ હતું. સમજાણું? હવે આને 2 મિનિટ પાછો બેઠો દાખલો છે એવું સમજાય એટલે 40 લખી દો. 2 મિનિટ ખાલી થઈ ગયો. એનો દાખલો જોવો તો 1,1,7 ના રોજ એટલામાં વેચ્યું, 1,1,5 ના રોજ લાખોમાં ખરીદ્યું. તો હવે તમારે પહેલો તો કામ ઘસારો ગણવો પડશે ને વેચ્યું એમ. તો હમણાં ઓલી ટેકનિક આપી હતી બુક વેલ્યુ ગોતવાની કેમ. હા જો તો આમ કહી શકું જો તો કે જે મિલકત આજે 1,80,000 રૂપિયાની છે. કેટલાની છે? 1,80,000. ટોટલ એટલાની છે. આ મશીન હશે કેટલાના પહેલા? હશે કેટલાના પહેલા? આજે ના 1,80 થઈ ગયા. એકના તો ખબર છે, બીજાના કેટલા હશે? પેલી બેને જે ક્વેશ્ચન કર્યો હતો 2 લાખ જ આવ્યા. કઈ રીતે આવ્યા તો એને પણ સમજાવો. નથી આપ્યા ગોતવાની ટેકનિક આપો
માન લો મિલકત મેં 100 રૂપિયામાં ખરીદી હોત. કેટલામાં? 100 રૂપિયામાં ખરીદી. ક્યારે ખરીદી હોત? 1/1/2005 ના રોજ. તો 1/1/07 ના રોજ 20% લેખે હું ડેપ ગણતો હોય તો 2 વર્ષની વેલ્યુ બાદ કરેલો એસએલએમ પ્રમાણે 100 ના 20%, 20. પાછા બીજા વર્ષે 100 ના 20%, 20. તો 100 2 વાર બાદ થઈ ગયા. તો આજે મારી વેલ્યુ કેટલી હોય? 60 રૂપિયા. બોલે ખબર પડી? એટલે જે પ્રોપર્ટી 100 રૂપિયામાં ખરીદી હતી એની વેલ્યુ આજે 60 રૂપિયા છે. તો જે પ્રોપર્ટી લાખ રૂપિયાની ખરીદી છે, આ લાખ, એની વેલ્યુ આજે કેટલી હોય? સાઠ ની હોય. આમાં કઈ ડાઉટ છે? ઓકે, તો ખબર પડી ગઈ આપણને કે જે પ્રોપર્ટી લાખ રૂપિયામાં ખરીદી એની વેલ્યુ આજે બાદ કરીને 42 વર્ષના બાદ થઈ ગયા હોય ને તો કેટલા હોય? 60,000 હોય. તો ઉલટું પણ થઈ શકે. તો બાકીના વધ્યા કેટલા? તો મને ખબર પડી ટોટલ વેલ્યુ મને કેટલી આપી હતી? ટોટલ વેલ્યુ 1,80,000. તો હું કહી શકું કે જે ટોટલ આજે આ બધી એક હારે વેલ્યુ જોતે, લાખની બધાની એક હારે જોતે, કે જે આજે 1,80,000 ની પ્રોપર્ટી છે એ ટોટલ ખરીદી કેટલામાં છે? 3 લાખ. તો લાખ તો એક છે, ખબર જ છે. તો બાકીના વધ્યા કેટલા? 2 લાખ. અને કાન આમથી આમ પકડાવ્યા કહેવાય. એટલે કાન ઉલટા ક્રમમાં બોલવાનું ને તો તકલીફ પડે. એટલે ઓલી અલ્ટરનેટિવ એટલે શીખવાડતો હતા કે આજે આના કેટલા હોય? જો ચોકડી ગુણાકાર દેખાય ઉલટા ક્રમમાં. આ મેં લખી ઉલટા ક્રમમાં આવી ગયો. દેખાણું ક્યાંક જો તો 1/80 દેખાય છે. હા, તો 1/80 આવ્યા. તો મેં લખ્યું કે આ 60 ક્યાંથી લાવ્યા? આ બુક વેલ્યુ છે, આ હિસ્ટોરિકલ કોસ્ટ છે. આ ક્યાંથી લાવ્યા? બુક વેલ્યુ. આ 60 લાવ્યા ક્યાંથી? બુક વેલ્યુ નું સૂત્ર બોલો. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડે. ચલો, કેટલો સમયનો ગેપ થયો જરા ચેક કરો. 2 વર્ષ. તો 100 ગુણ્યા 20%, 20. પાછો બીજું વર્ષ 100 ગુણ્યા 20%, તો ભાઈ 60 છે ને? તો લખ્યા 60. તો જે પ્રોપર્ટી આજે 60 રૂપિયાની છે 2 વર્ષ પહેલા કેટલાની હતી? 100. તો જે પ્રોપર્ટી આજે 1/80 ની એ 2 વર્ષ પહેલા કેટલી હશે? 3 લાખ ની થઈ ગઈ. લો, 3 લાખ માંથી ખબર પડી ગઈ એક મશીન વેચ્યું કેટલાનું હતું? તો બાકીના વધ્યા કેટલા? 3 માંથી 1 ગયા તો 2 લાખ. તો નો આપ્યું તો આમ ગોતાય. ઓકે, તો એક ને એક દાખલાને કચરા ઘુમાવ્યા કેવા ખબર પડી ગઈ ને? હા, આનું લાસ સુલેમાનભાઈ જગ ઘુમિયા એમ ઘુમા કરે બધું. તો આવું ક્યાં કોઈ એટલે તમારે પ્રોપર અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ કરો. આને દાખલા બીજી રીતે કેમ બનાવાય, મને ક્યાં અટવાડી શકશે એક્ઝામમાં, આવું બધું હોય તો પ્રોપર આ રીતે શીખાય. થેન્ક યુ વેરી મચ.